नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। वलसाड़ के दौलत उषा इंस्टीट्यूट और धीरू सरला इंस्टीट्यूट ऑफ मैनेजमेंट एंड कॉमर्स द्वारा अंतर्राष्ट्रीय और राष्ट्रीय कॉन्फ्रेंस का भव्य आयोजन किया गया, जिसमें माइक्रोबायोलॉजी, बायोटेक्नोलॉजी और कंप्यूटर क्षेत्र के छात्रों और विशेषज्ञों ने पूरे देश से हिस्सा लिया। वहीं ऑनलाइन माध्यम से देश विदेश के लोगों को भी इसका लाभ मिला। VNSGU के वाइस चांसलर डॉक्टर किशोर सिंह चावड़ा इस कार्यक्रम में उपस्थित रहे। कार्यक्रम में आए छात्रों ने पेपर और पोस्टर की प्रस्तुति दी। द वॉइस न्यूज के लिए वलसाड़ से ओलिवर ठक्कर की रिपोर्ट। વલસાડની દોલત ઉષા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ સાયન્સીસ અને ધીરુ સરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા 2 દિવસીય કોન્ફરન્સનું આયોજન થયેલું છે અને તેમાં કોમ્પ્યુટર ક્ષેત્રમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ છે, જેમાં ઓસ્ટ્રેલિયા, USA અને જર્મનીથી રિસોર્સ પર્સન છે અને જીઓ પ્લેટફોર્મ્સ લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ પણ એક વન ઓફ ધ રિસોર્સ પર્સન છે। લગભગ 200 જેટલા પાર્ટિસિપન્ટ્સ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં જોડાયેલા છે। તેના સિવાય જે નેશનલ કોન્ફરન્સ છે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટની અને MBSI માઇક્રોબાયોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયા એના કોલોબ્રેશનથી છે, જેમાં 12 રિસોર્સ પર્સન છે। આખા ઇન્ડિયામાંથી નાગાલેન્ડ, ગોવા, મિઝોરમ, મહારાષ્ટ્ર, કર્ણાટકા વગેરે અલગ અલગ રાજ્યોમાંથી રિસોર્સ પર્સન્સ અને પાર્ટિસિપન્ટ્સ આવેલા છે। ટોટલ મળીને 450 પાર્ટિસિપન્ટ્સ અને ટોટલ 19 રિસોર્સ પર્સન્સ 2 દિવસ માટે પોતાનું જ્ઞાન બધા સાથે વિસ્તાર કરશે અને રિસર્ચ પેપરોના પ્રેઝન્ટેશન છે અહીંયા અને આશરે 200થી ઉપર રિસર્ચ પેપરના પ્રેઝન્ટેશન અલગ અલગ રિસર્ચર્સ પોતાના પેપરોનું પ્રેઝન્ટેશન અહીંયા આપશે। એટલે 2 દિવસનો આ જ્ઞાનનો કુંભમેળો છે। આપણી વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી મોરપીચ સમાન દોલત ઉષા એપ્લાઇડ સાયન્સ કોલેજમાં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ અને ટેકનોલોજીના ઉપક્રમે સેમિકન્ડક્ટર, ડેટા સાયન્સ અને ઇમર્જિંગ ટેકનોલોજી પર આજે 2 દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારની અંદર આજે 1000 કરતાં વધારે રિસર્ચ પેપર રજૂ થવાના છે અને હું આદરણીય કુલપતિ શ્રી ડૉક્ટર કિશોરસિંહ ચાવડા, આ તમામ નૂતન કેળવણી મંડળના તમામ સંચાલકો અને તમામ આ કોલેજના આચાર્યો અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને અભિનંદન પાઠવું છું। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।